મધુદીપ આઈવીએફ અને સરોજ સેન્ટર ઇન્ટરનેશનલની એમ્બ્રિયોલોજી લેબ છે. અહીંયા આગળ બાળકને સંપૂર્ણ બનાવવાની પ્રોસિજર થતી હોય છે. આ ICSI મશીન છે. ICSI એટલે કે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્સેમિનેશન મશીન. જ્યારે પુરુષ જંતુમાં તકલીફ હોય અથવા નબળાતા ઓછા હોય એ તબક્કે અહીંયા આગળ અમે લોકો આ ડીશ દ્વારા સ્પર્મ જંતુ અને ઈંડુ એટલે કે સ્ત્રીનું ભ્રૂણબીજ લઈ અને બંને અમારા મશીનની હાજરીમાં આ રીતે જોઈ અને અહીંયા આગળ ICSI ઇન્જેક્ટ કરતા હોય છે અને આ દ્વારા સંપૂર્ણ તંદુરસ્ત બાળક આવવાની શક્યતા રહેતી હોય છે. આ સંપૂર્ણ મશીનને ICSI મશીન કહેવામાં આવતું હોય છે. આ મશીન RI એટલે કે યુરોપમાંથી અહીં આગળ ઇમ્પોર્ટ કરીને લાવવામાં આવ્યું છે. એક્સેટ વાળું અત્યંત આધુનિક વેન્ડર મશીન છે. બાકી નથી થઈ ગયું. પાંચમા દિવસ સુધી બ્લાસ્ટોસિસ લઈ જશે હોય છે. આપણી પાસે આવા 2 ટ્રાયગેસ ઇન્ક્યુબેટરની સગવડતા છે. આ મશીન ડેનમાર્કથી આયાત કરવામાં આવેલું છે અને અત્યારે ભારતના ખૂબ જ સેન્ટર પાસે અવેલેબલ છે, જેમાંનું 2 આપણી પાસે અહીંયા હાલમાં ભાવનગર ખાતે અવેલેબલ છે અને એની સફળતાનો રેશિયો 60 થી 80% જેવો વધી જતો હોય છે. તો આ મશીનમાં આપણે જોઈ શકીએ પકડ ICSI મશીનમાં ભ્રૂણ બનાવ્યા પછી એટલે કે બીજ અને જંતુનું